સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. અને ફેમિલી આજ તો હે ભાઈ થોડાક મોડા ઊભા થયા હતા અને આજ તો થોડુંક મોડું છે, કેમ કે ભાઈ આજ છે બીજો દિવસ ઠંડીનો, એટલે ભાઈ ભૂકા કાઢે ને અને ભાઈ ઠાર એટલો પડે ને કે એની વાત પૂછવામાં, એટલે આજ થોડુંક મોડું વીણવા જવાનું છે. અને આજ બીજા ખેતરે જવાનું છે, જે કાલે આપણે જતા ત્યાં નથી જવાનું. આ 3 દિવસ વીણાઈ ગયું છે, થોડુંક રહ્યું છે, પણ આ વીણાય છે ને અમે જે રહી ખેડૂતનું પછી એનું વીણવા જવાનું છે પાછું. તો આજ તો પેલી વીણી પાછી કરવા જવાની છે કાંઈ ઘડે. અને ભાઈ મસ્તના હુરદાદા અત્યારમાં નીકળી ગયા છે. જોવા અત્યારમાં ભાઈ હુરદાદા નીકળી ગયા છે. અને ભાઈ થોડો શું કહેવાય કે હુરદાદા નીકળી જાય પછી આજ વીણવા જવું છે, કેમ કે ઠંડી છે ને, તો પછી સાહે સડી જાય તો એ પછી ત્યાં પછી ઊભું થથરવાનું રહે. તો અહીંયા ઝૂંપડેથી ઘડીક તાપીએ તો ભાઈ ઠંડી ઓછી હોય ને. અને પછી ખાઈ પીને અત્યારે ફ્રેશ તો થઈ ગયા છે, નેવરા થઈ ગયા હાવ. અને ભાઈ બધે હે ને તૈયાર થઈ ગયા રેડી. અને આજ રોહિતભાઈને જો ધારામાં હુતા હે. આજ તો ઠાર એટલો પડ્યો ને કે વાત પૂછોમાં. ગોદડા નહીં ખાયા પર અમે ગુણિયાનું એક શું કહે કે પડદો બાંધ્યો અને બે ભરું મારી પાસે હુતા છે. અને 3-4 ગોદડા ઉડીને જો હું રહેવા આજે ને બે ભરું હુવા દેવાના છે, કેમ કે ભાઈ ખેતર હે ને એવું થોડુંક ઓરું છે, એટલે એવડા લોકોને લઈ જવા નથી. થોડીક ટાઈટ ઉઠશે ને પછી આવશે, કેમ કે ભાઈ કાયમી 3-4 દિવસથી તો અમે એને કાયમી સવારમાં ઊભા કરીને લઈ જતા. અને ઠંડીમાં ભાઈ ભૂકા કાઢી નાખે એટલે ને તો અમે સવારમાં ઊભું કરીને લઈ જતા. અને ભાઈ રોહિત તો હે ને ભાઈ આખો થથરતો હોય ને ધારા ને બધે, પણ આજ તો અહીંયા રહેવા દેવાનું હે, કેમ કે ઓરું છે એટલે વાંધો નહીં આવે આમ. બાકી તો બધા ચાર થઈ ગયા છે. તો આ રીતે ચાર થઈ ગઈ કાં રોહિત ભાઈ લઈ જવાનું નહીં એટલે વહેલા ચાર થઈ ગયા. 4 થઈને હવે જવાની તૈયારી છે, એટલે ભાઈ પછી બધા જાય એટલે હારે બધા રેડી તો થઈ ગયા છે. હવે ભાગીએ ધીમા ધીમા ખેતરે. આજ તો નાનો કપાસ છે એટલે બહુ વાંધો આવે એમ નથી. અને ઠાર કદાચ કેવો હોય નાજીને આપણે જોઈ પાસે ફેમિલી છે ને. સવારમાં ભાઈ શું કે સાયા સડી ગયા તાપી બાપીના, ને ભાઈ રોહિતને બધા વાહે હતા ને, એટલે એને મૂકીને વયા હતા ટાઢ હતી એટલે. અને અત્યારે અમે એને 1.5 ઉથલ મારી દીધી છે ને. આ સોતા સાહ લઈને જાય છે. ધારાબેન નહીં જો આવી ગયો ભાઈ. એવો બેટા ખાઈ નહીં એવો કે ભાઠો જો આવી આવ્યો જઈએ. આજ મૂકીને વયા હતા ભાઈને. એ રોહિત ઓડી રોહિત કેમ કે ભાઈ સવારમાં મૂકીને એવા હતા ને, એટલે ભાઈને થોડુંક એકલું લાગી ગયું. અને 4 વાગી જશે ભાઈ 10:30. તો પાછો આંગળે સાનો ટાઈમ થાય અને ઘડીક પાહા હાંકીએ. જો રોહિત કેવો એકલો સાહ માં રમે ભાઈ. એવાથી આંટો મારવા ને તો એ જાય રમે એકલો ભીડમાં. એમાં ધારાબેન ને બધા આ બાજુ આવી એકલો સાહમાં બેઠા. જો રોહિતભાઈ હા રે આવી બધી હાલ તો. એ અહીંયા હાલ. એ ભાઈ હાલ અહીંયા હાલ. ધડ હાંડ્યો હાલે ધડ હપ. એ રમતા પછી આવી પેલા હાલ હાલે ભાઈ. ધડ હપ આવે. હાલ 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 ગड्डी રહી લેવી આવે. હા હા ભદ્રક આવે પોગી ગયો. આ પાર્ટી છે ને આ સામાં હારે થઈ ગઈ. અને છે ને કવરાવે ને ભૂકા કાઢે 2 દિવસથી. સા ધગે ને તો પીવાના. બેન જાય સાન બિસ્કિટ ખાધારા એક તો પાડી દીધું યશો. લીલે ને કરાંગડે પડી જાય પાછો સામા. લીલે હપ અમારો વારો ને નાસ્તો કરવાનો. નાના છોકરાનો વારો છે. જો બે ભર ઝપટ બોલાવે. હા મને ભોડી કા રોઈ જતા આ ભોડી કવરાવે છે 2 દિવસથી ઘણો. એક ખાધું પછી બીજું ખાધું આ ખાધું પછી પૂરા બિસ્કિટ થઈ ગયા. હાલો ખાઈ પીને જવા જો પાછા ભાઈ હેઠે. હવે તો ફેમિલી અત્યારે થઈ ગયા છે ભાઈ બપોરા. તો સીધા વી હતા ભાઈ બપોરા કરવા. તો હાલો બધા બપોરા કરવાનું ભાઈ. આજે બપોરામાં છે ને જો આ તીખી રોટલી છે, આમાં ભાઈ રહો નાખીને બનાવેલી છે. મસ્ત પલાળી મજા આવે. ધારાબેન
એટલો છે ને કે એની વાત પૂછોમાં 2 દિવસથી એટલી ટાઈટ ઉડી ગઈ ને વાત પૂછોમાં તારા બેને તો શરૂઆત કરી દીધી કા બેટા એ આમ અને પછી લીંબુના આથણા રીંગણા બટેટાનું ને તુરના દાણાનું શાક અને છાશ અને લોકોની પર બેઠા છે ને રોજ પેલા જમી લઈને પછી એક્શન પછી એને ખવડાવી લેશું ચાલો બધા બપોરે ફેમિલી હે ને અત્યારે વાગી ગયા છે ભાઈ 4:30 જેવો સમય થઈ ગયો ને બપોરે ખાઈને હે ને ભાઈ સાહ ચડી ગયા હતા અને ભાઈ કડ દુકાન એટલે પછી કાંઈ વસાડે શૂટ નહોતો કર્યો કપા તમે જોવો ને તો જો આ નીસો કાલ કરતા અને ભાઈ આમાં કડ બહુ દુખે છે તો અમારા વિપુલભાઈ વીણે છે કડ દુખે ભાઈ કે કેમ કે ભાઈ નીસો છે ને એટલે કડ દુખે છે અને અમારે ધારાબેન આવ્યા છે કપા વીણવા જો કાં ધારાબેન અને ભાગ ખાવ એમ વાહ ભાઈ વાહ કેમ કે એને ફોન જોવાનો હોય ને એટલે બેન આવે કપા વીણવા અને ભાગ ખાવાનો હોય એટલે કાં બેટા કેટલા બબલા આવે એટલો વીણો કપા એમ પેલા ખંજવાળી જો કપા વીણો હા કેમ કે ભાઈ હે ને ધારાબેન વણ જ કપામાં લાવેલા છે અને વણ ધારાબેનને ટ્રેનિંગ દેવાની છે ભાઈ કપા વીણાનું વણ પહેલું વર્ષ છે અને કાં કપામાં કાં હા ધારાની પહેલા વર્ષો નાની થી ને તી વરે લઈ જા પણ પછી તે દૂધ લાવ્યા જ નહીં એટલી મોટી થઈ ગઈ હવે તો કપા વીણવા મળી એવડી મોટી થઈ ગઈ પછી કપા લાવ્યા 100 વર્ષ થઈ ગયા કેટલા વર્ષ થઈ ગયા ધારા કપા વીણવા આવી એવું છે લાવો દોથો ભાઈ લઈ લઈએ ના પડે વીણે રાખ ફટાફટ હાલો ભાઈ હાજે પછી બબલું લેવાના ને ભાઈ અમારા ભાઈ છોકરા કપા વીણે ને પછી એને હાજે બબલાને ભાઈ એને શું કહેવાય કે લઈ દેવાનું કેવું પડે એટલે વીણવા મળે કા બેટા તો ભાઈ ફટાફટ હે ને હવે વીણવા મળી હવે હે ને 5 5:30 પાછું બંધ કરવાનું થાય ને તો પાછું કપાસ રોકવાનું બધું ભેગું થાય એ પહેલાં થોડો ઘણા શા હાલે તો હાંકી નાખી તો પાછા થોડું ઘણું વીણી નાખીએ અત્યારે હે ને ભાઈ વાગી ગયા છે 5:30 અને અત્યારે કરી દીધું છે ભાઈ વીણવાનું બંધ અને નીકળી ગયા છે ભાઈ બધા કાંપા લઈને ઘરે જાય છે ધારાબેન હારે હજી રમતી છે અને બીજા બધા જો કાંપાને ઠેંજુને બધા લઈને જાય છે અને અમે હાલ્યા જઈએ છીએ ભાઈ કાંપા લઈને કેમ તો ઓલે હેડે નાખી દઈએ ને તો પછી ત્યાં ગાંડી થઈ જાય પછી વસાળી લેવી ન પડે તો આપણે વિડીયોને એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેતો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ